જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ માણસના જીવનમાં ભૂલાય નહીં એવું દુઃખ હોય, તકલીફ હોય, આવા દુઃખને ભૂલવા માટે માણસને શું કરવું જોઈએ? મિત્રો, જીવનની ગતિચક્ર એવું છે ને, જેમ સૂર્ય આકાશમાં ચાલે છે, વાદળું આવે છે અને જાય છે, અને જે વાદળા ઉપર સૂર્યનું પ્રતિબિંબ જાય અને એના વિરોધમાં વાદળાનો જે નીચે છાંયો દેખાય, તડકો આવે, છાંયો દેખાય, તડકો આવે, આવી રીતે મિત્રો જીવનનું પણ એવું જ છે. જીવનનું ગતિચક્ર એવું છે કે આપણે કર્મ પ્રમાણે સુખ દુઃખ આવ્યા રાખે, પરંતુ આ દુઃખ ક્યારેક વધારી જાય, ક્યારેક ઘટી જાય, પરંતુ આમાં સ્થિર રહેવું, સ્વયં જાળવવું અને પરિસ્થિતિને અનુસરીને રહેવું, એ માટે માનવી જીવનની અંદર શું કરવું જોઈએ? માણસના માથે આભ તૂટી પડે એવું દુઃખ ઘણી વાર પડે એવું લાગે એને. આવા દુઃખની બહાર નીકળવા માટે, આવું દુઃખને ભૂલવા માટે માણસને એવો શું ઉપાય કરવો જોઈએ કે જે માણસને, કોઈ પણ જ્ઞાની માણસ હોય, મહાપુરુષ હોય, સંતો હોય, આશ્વાસન આપે, એને રાહ બતાવે, એના જીવનની અંદર એ ભૂલવાનો પ્રયત્ન કરાવે, છતાં માણસના જીવનની અંદર દુઃખ ન જતું હોય તો એને શું કરવું જોઈએ? તો મિત્રો, એને ઘરેલું ઉપાય સરસ મજાનો હું તમને વાત કહું. કોઈ પણ પ્રકારનું તમારે દુઃખ જો ભૂલવું હોય અને દુઃખ તમારી ઉપર હોય, તમને એમ જ થતું હોય કે આ દુઃખ ભૂલાશે જ નહીં, આ દુઃખ વિસરાશે જ નહીં, જે મને આ મારી માથે દુઃખ પડ્યું છે એનો કોઈ ઉકેલ જ નથી, આવું જીવનની અંદર દેખાતું હોય, ત્યારે એ દુઃખ ભૂલવા માટે મિત્રો ઉપાય એક જ છે કે માણસને જે દુઃખ પડ્યું છે ને, એને એનાથી વિશેષ દુઃખી માણસને શોધવો જોઈએ, એનું જાણવું જોઈએ, એનું જીવન વિચારવું જોઈએ, અને એ પરિસ્થિતિની અંદર એ માણસ જીવતો હોય છે, જીવન ચલાવતો હોય છે. માણસ એકાબીજીના પરિસ્થિતિને જે સમતોલનમાં રાખી અને સંસારમાં ચાલતો હોય છે, અંદરથી રોવે છે, આંસુ છલકાતું નથી, મુસ્કાન આપે છે, આવું જ્યારે એ માણસનું જીવન જોવે ને, ત્યારે ખરેખર માણસના મગજમાં બેસે કે દુઃખ શું કહેવાય, અને દુઃખ માણસ પાસે ક્યારે ટકી શકે, દુઃખનો માણસ સામનો ક્યારે કરી શકે, આવી બધી પરિસ્થિતિનું જો તમારે અવલોકન કરવું હોય ને, તો પેલા તો એ દુઃખમાંથી થોડું બહાર નીકળી હળવાશ લઈ એ માણસને બહાર નીકળવું જોઈએ. સમાજ, અન્ય સમાજ, દુનિયામાં જ્યાં જ્યાં અમુક વિહાર કરવો જોઈએ, બહાર જવું જોઈએ, અને જે માણસ સમાજની અંદર, દુનિયાની અંદર જીવી રહ્યો છે, એના પ્રત્યે સભાન અવસ્થામાં ડોકિયું કરવું જોઈએ. આવું જ્યારે માણસ કરે ને, ત્યારે એના જીવનની અંદર એને કોઈ એવું પાત્ર તો મળી જ જશે, એવું દ્રશ્ય તો જોવા મળી જ જશે કે પોતાનું દુઃખ એની પાસે સામાન્ય થઈ જશે. આવું માણસ જયારે પ્રેક્ટિકલ એટલે નજરે જોવે છે, નજરે એનું વિચાર કરે છે, એની પરિસ્થિતિ જોવે છે, એની તકલીફ જોવે છે, એના માથે પડેલ દુઃખ અને એ દુઃખમાંથી કઈ રીતે એ દુઃખનો સામનો કરી અને આગળ વધી રહ્યો છે, પોતાના પરિવારને સંભાળી રહ્યો છે, પોતાનું જીવન સંભાળી રહ્યો છે, હિંમત હાર્યા વગર
પોતાના જીવનનું મનોબળ મક્કમ રાખી અને જે સાહસિક વૃત્તિથી જે આગળ ધપી રહ્યો છે ને, એના વિશે એને વિચારવું જોઈએ. જ્યારે માણસ આવું વિચારે ને, જ્યારે માણસ આવું નજરે નિહાળે ને, ત્યારે એ માણસના જીવનની અંદર ખરા અર્થનું કોઈ મહાપુરુષે, કોઈ સંત મહાપુરુષે, સંતે, કોઈ એના મિત્ર વર્ગે, પરિવારે જે જેના મગજની અંદર વાત કરી છે ને, એ વાત અસર કરશે. આપણે કંઈ પણ કોઈને કહીએ ને એ ફેલ નથી એવું ન સમજવું. કારણ કે કોઈ પણ લાકડું આપણે કાપતા હોય અને કુવાડો આપણી હાથમાં હોય, તો આપણે 9 ઘા માર્યા અને 10મા ઘાએ કપાણું, તો એનો એવો મતલબ ન સમજવો કે 9 ઘા ફેલ છે. એ 9 ઘાની અસર થઈ છે ત્યારે 10મા ઘાએ કપાણું છે. એમ કોઈ પણ જીવનની અંદર કોઈ પણ માર્ગદર્શન આપણને આપે, કોઈ પણ આપણને સત્ય સમજાવે, કોઈ પણ આપણને અરીસો બતાવે, તો એની અસર તાત્કાલિક થાય એવું જરૂરી નથી. એની અસર એનો સમય આવે ત્યારે માણસને ચોક્કસ થાય છે. પછી સારું હોય કે ખરાબ, પણ જે જે સમય આવે છે ત્યારે માણસને પોતાની જે કોઈએ કહેલી વાત યાદ આવે છે. એના જીવનમાં અમલીકરણ થાય છે, અમલ કરે છે, અને એ માણસ પોતાનું જીવન એ વાત તરફ વાળે છે. આવી રીતે જીવનની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, તો એને ભૂલવા માટે આપણા મહાપુરુષોએ ઘણા એવા દ્રષ્ટાંત આપી અને આપણને આ સંસારમાં મૂક્યા છે. આપણા જીવવા માટે અનેક પ્રકારની થિયરીઓ, અનેક પ્રકારના શાસ્ત્રો, વિચારો પોતે અમલમાં મૂકવા માટે માથે લઈ અને પોતાના જીવનની અંદર પોતે સાર્થક કર્યું છે. પોતે પીડા ખમી છે, દુઃખ ખમ્યું છે, ત્યારે આજે મને ને તમને આજે દુઃખ શું છે, સુખ શું છે, એની ભાન થાય છે. આવા મહાપુરુષો, આવા વ્યક્તિઓ આપણા જીવનની અંદર અનેક સમાજ, અનેક જાતિ, અનેક કર્મથી ભગવાન સુધી પહોંચ્યા છે. અઢળક દુઃખના ઢગલા હોવા છતાં આપણે જોઈએ છે કે રાજા હરિશ્ચંદ્ર એ સત્યતા છોડી નથી. એ સત્યતા ના છોડીને કારણ એક જ હતું, એના જીવનમાં વૈદિક વિચારો, શાસ્ત્રોક્ત જ્ઞાન અને પોતાનું જીવન અને મનત્વની શું શું કરવું જોઈએ એ બધી અવસ્થામાં સભાન હતા. ત્યારે એ માણસ ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એને દુઃખ લાગ્યું નથી. માણસ જ્યારે બીજાનું જીવન જોવે છે ને, પોતાથી વધારે જ્યારે માણસ દુઃખીને જોવે છે ને, ત્યારે કોઈ પણ જ્ઞાન લીધા વગર માણસના મગજની અંદર ઓટોમેટિક એવું બેસી જાય છે કે ભાઈ મારું તો તુચ્છ છે આની પાસે, સાવ મારું દુઃખ એ દુઃખ જ ન કહેવાય. આવા જે જીવન જ્યારે માણસની સમક્ષમાં આવે છે ને, ત્યારે અઢળક વાતો કરવા છતાં, ઘણી ઘણી સમજાવટ કરવા છતાં, જે માણસ દુઃખને ભૂલી ન શકતો હોય ને, એ એક જ ઝાટકે જેમ કપડા ઉતારે એમ પોતાના જીવનમાંથી દુઃખને ખંખેરી અને સાહસિક વૃત્તિથી આગળ વધે છે. માટે મિત્રો, જીવનની અંદર દુઃખ છે ને અને સુખ છે ને, એ જ જીવવાની રીત છે. એમાંથી જ
આગળ વધે ને, દુઃખ સુખ ને સમાંતરે જે ભોગવી શકે ને એ જ માણસ છે. સુખમાં છકાય નહીં ને દુઃખમાં રોવાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો મારા છે ડોકમાં. આવા જે આપણે આપણા જે સત્સંગમાં જે ગીતો છે, ભાવગીતો છે, આ માણસનું જીવન ઘડતર કરવા માટે છે, ગાવા માટે નથી. અને આ જો જીવનમાં સમજાઈ જાય ને, એટલે ગમે તેવું દુઃખ હોય ને તો એ દુઃખને માણસ છે ને સહજતાથી સહન કરી અને એનો વિચાર કર્યા વગર, દુઃખને વાગોયડા વગર એ પરિસ્થિતિની અંદર પસાર થઈ અને કપડામાંથી જેમ સોસરવી નીકળી જાય એમ આ જિંદગીના રફતારની અંદરથી માણસ છે ને એ હેમ ખેમ હસતા મુખે અને સહન કરી અને સફર પૂર્ણ કરી શકે. તો મિત્રો, આવી જિંદગીની માં જે કંઈ પણ પ્રકારનું કોઈ દુઃખ આવે ને, તો દુઃખમાંથી જો બહાર નીકળવું હોય ને તો આ એક જ ઉપાય છે કે આપણાથી વિશેષ દુઃખી છે ને એને જોવો ને ત્યારે આપણું દુઃખ સહેજ થઈ જવું જોઈએ, અને એ સહજ થઈ જાય ને એટલે જીવન સફળ થઈ જાય. તો મિત્રો, મારો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અને તમારા મંતવ્ય જણાવજો. મારા આ વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય મા ભવાની, જય દાદા દ્વારકાધીશ.